હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આજનો જે આપણો વિડીયો છે એમાં આપણે જે આઈબીપીએસ ક્લર્કની જે ભરતી આવેલી છે એમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, શું તમે તેના માટે તમે ગુજરાતીમાં મીન્સ કે તમે ગુજરાતીમાં એક્ઝામ આપી શકો કે નહીં, અને એજ લિમિટ અને ઘણું બધું આપણે આગળ જોઈએ. તો એના જે ફોર્મ ફિલિંગ છે તે 1/8/2025થી લઈ અને 21/8/2025 સુધીનું છે. એન્ડ જો એની પ્રિલિમિનરી એક્ઝામિનેશન હશે એ ઓક્ટોબર 2025માં લેવાઈ જશે અને મેઇન્સ એક્ઝામિનેશન નવેમ્બર 2025માં લેવાઈ જશે. અને તમને જે ફાઇનલ અલોટમેન્ટ કે તમારી જોબ છે એ ફાઇનલ જે રિઝલ્ટ છે માર્ચ 2026માં આવી જશે અને એક મંથની અંદર તમારી અપોઇન્ટમેન્ટ પણ થઈ જશે. એન્ડ જો તમારા મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ સારું હોય તો તમે 6 મહિનાની અંદર તમારી જોબ સિક્યોર કરી શકો છો. એને એજ લિમિટ જે હશે તે 20 વર્ષથી 28 વર્ષ સુધી, કે તમારે 1/8/2025 સુધીમાં તમારા 20 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને તમે 2/8/1997 એની પહેલાં જન્મેલા ના હોવા જોઈએ. એટલે તમે એલિજિબલ છો તમે આ જોબ માટે. આ જે ડેટ આપેલી છે એ ડેટે પણ થયેલું હોય તો પણ ચાલે, એનાથી આગળ ના હોવું જોઈએ. એન્ડ નાવ નેક્સ્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન. હા, તમે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. એવું કંઈ ફિક્સ નથી કે તમારે 55% ગ્રેજ્યુએશનમાં હોવા જોઈએ તો જ તમે એલિજિબલ છો, કે 55 કે 60 તમે સિમ્પલી ગ્રેજ્યુએટ હો તો તમે એલિજિબલ છો અને ફોર્મ ફિલ કરી શકો છો. એન્ડ હા, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જો તમે અત્યાર સુધીમાં કોઈ લોન લીધી જ નથી તો તમારા માટે છે નહીં, તો કોઈ પ્રશ્ન છે નહીં. પણ જો તમે કોઈ લોન લીધેલી હોય એન્ડ હજી પણ આમ ભરવાની બાકી હોય કે હોય તમારો, એના લીધે તમારો સિબિલ સ્કોરને ઇફેક્ટ થતું હોય છે, તો જો તમે ટાઈમે ભરી દો અને તમારી અપોઇન્ટમેન્ટ પહેલાં તમારો સિબિલ સ્કોર છે તે સરખો થઈ જાય તો કોઈ ઇશ્યુ જ નથી. એટલા માટે જો તમે કોઈ લોન લીધેલી હોય તો તમે ભરી દો તો ચાલે એમ. પણ તમે લોન લીધેલી જ નથી તો કોઈ પ્રોબ્લેમ નથી. એન્ડ ફીસ સ્ટ્રક્ચર જોઈએ તો 175 રૂપીઝ ફોર SC, ST, PWD and ES7D SM candidates and ભારી ભરખમ 850 ફોર ઓલ અધર્સ. એન્ડ નાવ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પ્રિલિમિનરી એક્ઝામનું જે છે એમાં ઇંગ્લિશ લેંગ્વેજ છે. હા, અને એક્ઝામ છે એ તમે ગુજરાતીમાં આપી શકો છો ઇંગ્લિશને બાદ કરતાં. બાકી મેથ્સ અને રિઝનિંગના જે ક્વેશ્ચન છે એ તમે ગુજરાતી લેંગ્વેજમાંથી જોઈને આન્સર આપી શકો છો. તેમાં જે ઇંગ્લિશ લેંગ્વેજ છે એના કુલ 30 ક્વેશ્ચન રહેશે અને 30 માર્ક્સ રહેશે. અને મેથ્સના છે 35 ક્વેશ્ચન રહેશે અને 35 માર્ક્સ રહેશે. અને રિઝનિંગના 35 ક્વેશ્ચન અને 35 માર્ક્સ, ટોટલ 100 માર્ક્સનું પેપર હશે અને તમને 60 મિનિટ આપવામાં આવશે. અને સેક્શનલ વાઇઝ ટાઈમિંગ હશે. એવું નહીં કે તમારે 1 કલાકમાં કંઈ પણ કરવાનું. તમને ઇંગ્લિશ માટે 20 મિનિટ જ આપવામાં આવશે. એ જ રીતે મેથ્સ માટે અને રિઝનિંગ માટે પણ અલગ 20 મિનિટ જ આપવામાં આવશે. એનાથી વધારે ટાઈમ નહીં આપવામાં આવે. એન્ડ આ વખતે મેથ્સનું થોડું સ્ટ્રક્ચર ચેન્જ થયું છે, જ્યાં અમુક ક્વેશ્ચન માટે 1 માર્ક્સ અને અમુક ક્વેશ્ચન માટે 2 માર્ક્સ એવું એ લોકોએ એડ કરેલું છે. અને મેઇન્સ પણ તમે ઇંગ્લિશ તમારી લેંગ્વેજમાં આપી શકો, ગુજરાતી કે કોઈ પણ લેંગ્વેજ. હિન્દીમાં તમે ચૂઝ કરો તો હિન્દીમાં પણ આપી શકો. એમાં જનરલ અવેરનેસ એક સબ્જેક્ટ એ જ થઈ જશે. બાકી ખૂબ જ સારું છે. તમારો સિલેબસ પણ એટલો લાંબો છે નહીં. તમારે મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ અને કરંટ અફેર્સ 4 સબ્જેક્ટ કરીને તમે 6 મહિનાની અંદર જોબ મેળવી શકો છો. તેમાં જે જનરલ અવેરનેસના ક્વેશ્ચન રહેશે એ 40 રહેશે અને માર્ક્સ છે 50 રહેશે. તો અમુક ક્વેશ્ચન હોય એને 2 માર્ક્સ આપવામાં આવેલા હોય છે. એના માટેનો તમારો સમય છે 20 મિનિટનો રહેશે. અને ઇંગ્લિશ છે એમાં તો 40 ક્વેશ્ચન અને 40 માર્ક્સ જ રહેશે. અને રીઝનિંગ એબિલિટી છે એના 40 ક્વેશ્ચન અને 60 માર્ક્સ રહેશે. તો એમાં અમુક ક્વેશ્ચન છે એના 2 માર્ક્સ કરેલા હોય છે અને એમાં તમને ઇંગ્લિશ અને રીઝનિંગ માટે તમને 35 મિનિટ્સ આપવામાં આવશે. એન્ડ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 35 ક્વેશ્ચન રહેશે અને 50 માર્ક્સ રહેશે. એન્ડ ટાઈમ છે તમને 30 મિનિટ આપવામાં આવશે. કુલ 155 રહેશે. પહેલાં જેની પેટર્ન હતી એમાં 190 જેવા ક્વેશ્ચન રહેતા હતા. અત્યારે એમાં 155 કરી નાખીએ છીએ અને 200 માર્ક્સ રહેશે ટોટલ. અને 120 મિનિટ એટલે કે 2 કલાક આપવામાં આવશે. એન્ડ હા, તમે ગુજરાતથી એપ્લાય કરો તો તમે ઇંગ્લિશ, હિન્દી કે ગુજરાતી કોઈ પણ લેંગ્વેજમાં તમારી એક્ઝામ આપી શકો છો, તમે જેમાં પણ કમ્ફર્ટેબલ હોવ. એન્ડ ત્યારબાદ જો કે ગુજરાતમાંથી એપ્લાય કરો તો તમારે 10-12ની માર્કશીટમાં જો ગુજરાતી લેંગ્વેજ આવતી હોય, ગુજરાતી, ઇંગ્લિશ, તો તમારે કોઈ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવાની જરૂર નથી. પણ જો કોઈ બીજા સ્ટેટમાં એપ્લાય કરો અથવા તો કોઈ બીજા સ્ટેટના છે ગુજરાતમાં એપ્લાય કરતા હોય તો તમે મેન્સ એક્ઝામિનેશન આપી દેશો, પછી એમાં ક્વોલિફાય થઈ જશો અને તમારું જ્યારે એલોટમેન્ટ હશે એની પહેલાં તમારી બિફોર જોઈનિંગ પહેલાં, આફ્ટર અલોટમેન્ટ મેન્સ એક્ઝામિનેશન અને બિફોર જોઈનિંગ પહેલાં તમારી લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે. જો તમે એમાં પાસ થશો તો તમને જોબ આપવામાં આવશે. પણ એ જે એક્ઝામ હોય છે એ ક્વોલિફાઈંગ નેચર હોય છે, એના કોઈ માર્ક્સ એડ થતા નહીં. એન્ડ તમે થોડી તૈયારી સાથે એ પાસ કરી શકો છો. એન્ડ તમારે જો કોઈ ક્વેશ્ચન હોય તો
તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો એન્ડ હું ચોક્કસ મતલબ એ પ્રશ્નનો ઉત્તર આપીશ. એન્ડ થેન્ક યુ સો મચ ફોર ગાઈઝ વોચિંગ માય વિડીયો એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હું બેન્કિંગની જ પ્રિપરેશન કરું છું. તો લાસ્ટ ટાઈમ મતલબ મારે મેન્સ SBI ક્લર્કના મેન્સમાં થોડો પ્રોબ્લેમ આવ્યો હતો. બાકી હું છેલ્લા 1 વર્ષથી કરું બેન્કિંગની પ્રિપરેશન. જો તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કહી શકો છો. હું જરૂર એનું સોલ્યુશન આપીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.